કેમ છો ફેમિલી? सब બધા મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણા નવા વિલોગમાં સ્વાગત છે બધાનો. અને આપણે બધા જમી લીધું છે ને જમ્યા પછી પથારી થઈ ગઈ છે. આ બાજુ જોવો તો ખરા, દિવ્ય જયશ્રી બે તો દયા તો હોઈ ગયા છે. અને આજે છે શુક્રવારી, તો શુક્રવારીમાં ગઈ હતી હું આજે બોર પછીની શુક્રવારી આપણે કામરેજમાં, તો શુક્રવારે ગઈ હતી અને સામાન થોડુંક આમ વસ્તુ લાવીશું. પણ ગયા વિલોગમાં તમે જોયું તો એના પપ્પા બની ગયા પોપટ એમ, તો પચકો બની ગયા. આજ તો એવું કાંઈ બનવાનું છે નહીં, આજ તો હકીકતમાં લાવીશું એટલે બધા બતાવું. આ બધી છોકરા તો કોઈ છે નહીં, ઓલી રૂમમાં રમતા છે. બાકી દિવ્યબેન, જયશ્રીબેન ને યુવરાજભાઈ ને પપ્પાને બધા ઓલા બેઠા છે લાગવાના. હાલો પણ ભાઈ જઈ રૂમમાં. આપણી ફેમિલી પૂરી અહીંયા બેઠી છે. હા હા જો તો કર આર્યનભાઈ ને બધા જો. સારું છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા બધા નાનકડા ફેમિલી વિલોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે રમીલા કેટલી સ્ટાર્ટ હું છે આજ કઈ નવીન માં છે? હા આજે શુક્રવાર કીધી વસ્તુ લઈને આવીશ. હવે ગાના ભાઈ હવે તો તેદી આમ નામ કરીને મારો પચકો કહી નાખ્યો, પોપટ કહી નાખ્યો. હવે આજ બીજી વાર કરવા આવી છું. એક જ વાર પોપટ બનવાનું કે વાર ના બનવાનું હોય. પણ તે દિવસ મારો પચકો કરી નાખ્યો વિલોગમાં. આજે હાસુ બોલ. હાસુ હકીકતમાં લાવી સૌ. હા બાકી જો આજે ભાઈ આમ તો મમ્મી વિલોગ બનાવે. ગગુલ એ ગગુલ આયા એ ગગુલ જો ભાઈ આ બાજુ જો બધા ફોન માં મગન થઈ ગયા છે એકદમ. ફોન માં એકદમ ચોંટી ગયા જોવામાં. તો હાલો તને હું હાસે લાવી છું ને, તમે બનાવો વિલોગ ને હું હું કેવા બતાવું પછી તમને હા વિશ્વાસ નહીં. મને પચકો તો નથી કરવાનો, પાછો પોપટ તો નથી કરવાનો ને ભાઈ મારો. હાથે કઈ પોપટ તમે ત્યાં મારો વાક હતો. હા તો કાંઈ વાંધો નહીં. હાલો હવે છે ને મિત્રો બન્યા રહીજો તમે આ વિલોગમાં. હું લાવી છે રમીલા, હું નહીં બધું તમને જોવા મળશે. લાય હવે ફટાકથી હું ચાલુ કરી ને યાર ગરમી. પંખાનું તો બટન પર બહુ ગરમી છે. પંખો હમણાં વાગી જાય એવું છે? ઓહ ક્યાં ચડાવી દીધું બોલો. મારે ચડાવવું પણ નકા છોકરા એમ તમને ખબર છે તે ગાડી લઈને કેમ કરી તું? આજે તો બધું ખાનગીમાં રાખ્યું છે. જે ગાડી લઈને આવી તે કેમ કરી તું? હા એ હાશે. એમ છે આજે બધું ખાનગીમાં રાખ્યું છે. બાકી છોકરા જો દિવ્યાબેન, જયશ્રીબેન, યુવરાજભાઈ. યુવરાજભાઈ ફોન આવી દે ભાઈ ને. હાલો લે બે બેના બે બેના જોવાનું છે ને કપડા લાવીશું હે છોકરા માટે. તો સારું કહેવાય. વસ્તુ આવી ગઈ સારું કહેવાય છોકરાઓ. છોકરા માટે છોકરા કેટલું ના હો ભાઈ આજે રમીલા લાવી છે ખરી હો. હા મને તો એમ હતું કે આજે એ મજાકના મૂડમાં છે, પણ આજ મજાક બજાક કઈ છે નહીં આજે. ઓહો ભાઈ આ કોનું છે? યુવરાજભાઈ. યુવરાજભાઈ તારી આવી ગઈ ટી શર્ટ. યુવરાજભાઈ જો ખાલી ટોમી ને ન્યુયોર્ક લખેલું છે. એટલે ઓલો આમ તો આ યુવરાજ આમ તો કચરું વીણતો એની જેમ વીણવા માંડ્યો. નીચે બેસી જા, જોવો બધું એક એક કરીને જોવો બધા. આ દયાબેનનું છે. લે દયાબેન લાલ લાલ ટમાટા જેવી થઈ જવાની. ખમી જાય યુવરાજ, તમને કમાઈ નહીં આપું. બોલ દયા રાખ દે. દયાબેન લાલ લાલ ટમાટા જેવી થઈ જવાની. આ કેવા સારા કપડા છે? અરે જોરદાર છે યાર, કલર તો મને બહુ મસ્ત લાગે. આ કોનું છે? આ ભાઈનું છે. એ ભાઈ ના ત્રણે ભાઈ ના છે. લે ભાઈ તો ભાઈ મોજ બાવી જવાનો. મસ્ત કલર આવી ગયો, લીલો રેડ લીલો ને લાલ. ભાઈ ભાઈ મોજ થઈ ગયો ભાઈ. યુવરાજભાઈ ને ત્રણ જોડી. આ બેનોના પ્લાઝા લાવીશું. હા આ ઈ તો દહેર માં વટે કટે લાવીશું. આવી જાય. દિવ્યબેન અને જયશ્રીબેન દિવ્યબેન જયશ્રીબેન ફોન માં બીજી છે ને જોવાય ત્યાં તો એને આગળ બે કરે. હા ઈ બસ જો ઓલો નાના ભાઈ ને રહેવાતું નથી. એમને ઈ રહેવાતું નથી. એને થોડી ખબર પડે છે કે ઈનું છે કે કોનું છે. આ કોનું? આ દિવ્યબેન આટલું લાવીશું. હારી છે. જોડી સાગી બ્લેક. બ્લેક કલર. એની નીચે પહેરવાનું. હા જોડી સાગી. સારું એટલે વાહ સરસ છે. ક્યાં ગયા બીજી કપડા? આ રહ્યા. લે આજ તો ધરવ કર્યો લાગે. બધા માટે લાવું ન લાવું? એક બેન લાવું, બીજા મોઢું લટ કરી. એમાં કઈ ગામડે કઈ દેહમાં કઈ મહિનો નથી રોકાવાનો. મમ્મી મારું છે ને. વાહ એ આખું ઝગમગ થાય. જયશ્રીબેન આવી સારું છે. ઝગમગ થાય સમજો. હે? આખું ઝગમગ થાય. જયશ્રીબેન આવી જાય સારું કહો. ઓહો ભાઈ છે સરસ. નાઈટમાં પહેરવાનું તો નથી ને? નહીં ચાલો પહેરવાનું છે. એવું છે? નહીં સરસ છે પછી. સરસ છે ને? સારું છે મસ્ત ગમે તો સારું જ છે. આખું ઝગમગ થાય. હા ડાયમંડ સોંટાડેલા છે જો. આ દિવ્યબેન બહુ બ્લેક કલર લાગે મને તો નથી બહુ ગમતો. સારો છે કલર. સારું છે. હું પહેર્યા પછી મસ્ત લાગે. એક જ સૂટ હતું, બીજા કલર હતા. હે પહેર્યા પછી મસ્ત લાગે. સારું લાગે. દિવ્યબેન થોડો ઉજળા જેવા લાગે છે. કાળા જેવા લાગે છે. નહીં ઉજળા હોય ને એમની ઉપર બ્લેક સારું જ લાગે. પગે લગાડી ઉજળા હોય ને
ઉજળા હોય એમની બ્લેકમાં સારું જ લાગે જો ઉભા રહેજો એક મિનિટ. અત્યારે આ એ હટાય તો અત્યારે પહેર્યું છે એ બ્લેક તો છે જો તો સારું જ લાગે Black છે તો black. સારું જ લાગે બેટા બસ તમે જાઓ. મસ્તીનું લાગે જો ચાલો પહેલા થાય છોકરાને. અમદાવાદ મારી ગામડે. બેનને થઈ ગયું ગામડે જવાની જોડી આવી ગઈ છે છોકરાનું મમ તાજા. અને મારી હાટે શું લાવ્યું તમારું હું? લે તમારા માટે કાંઈ નહીં, હું છું ને. તમારે તને થોડી પહેરવાની હોય કે આ જો અહીંયા જો એ, અહીંયા જો બાજા બાજ ક્યાં છે એટલે એ બધું એ તો બધું ધણી થશે હાલે. ઈ હાલે. આ એ એનો. નાની બેનના કપડાય ધણી થશે પાછો એને તો પાછો લાવી દો એ જ બધું મોટી ગલતી છે આવો, ઘડી કરી એ મૂકી આવો. ઈ આ યુવરાજભાઈ નું કેવું ખાતું ખબર છે એ બધાનું ધણી થાય હા, હા. બધાનું હાલ આ પહેરું છે? હાલ આ પહેરે. ખાલી કપડાં જ લાવીશું હઉ, કપડાં લઈશું. હા એને સારું જો બધા બહેનો ભાઈઓની જોડીઓ આવી ગઈ અને આપણે નાનો આર્યનભાઈ નું કાંઈ નહીં એને લાવવાના છે, જો ને હવે. હે આર્યન તમે જાઓ ભલે. તમારી હાટે કાંઈ ના લાયા તોય મારો દીકરો રાજી છે મારો દીકરો તોય રાજી છે કોને કહેવાનું છે શું કહેવાનું કોઈને કાંઈ કહેવું નથી બધા મોજમાં રહ્યો સમજ્યા તો એ આર્યનભાઈ માટે બંગડી લઈ આમ દીધી જોત ખરા આમ તો બધા કેમ લઈ લઈને ઉભા રહી ગયા તો કાંઈ નહીં આજે આ શુક્રવારીમાં ગઈ હતી શુક્રવારીની ખરીદી કરીને આવી છે તો એનો નાનકડો એવો વિલોગ આને બનાવ્યો છે તેથી મારો પોપટ કરી નાખ્યો તો એનો આજ સુધારો કર્યો છે એને પાસે ચારેય ભાઈ બહેનોના માટે કપડાં સરસ લાવી છે બાકી સે હારા કાંઈ ખામી નથી સારા કપડાં અને અમે છે ને મિત્રો 2-5 દી માટે ગામડે જવાના છીએ અને શું કામ છે એ તમને આગળ વિડીયોમાં તમે ચેનલમાં બન્યા જ રહેજો ના સબસ્ક્રાઈબ કર્યું હોય તો કરી લેજો તમને બધું જાણવા બધા મળશે આપણા વિલોગ આયા જ કરશે. બાકી આવી ઉનાળાની ગરમીમાં અને ખાસ કરીને ભાલમાં બાપા મહિનો રહેવા જવાય તો નહીં પણ રોકાવાનું એવું થાય નહીં 4-5 દી માટે જરૂર છે એટલે જવાનું જવું જ પડશે. હા 4-5 દી માટે જવાનું છે તો અમે અમારું ગામડાનું કેવું ઘર છે અને કયું અમારું ગામ છે એ બધું તમને બતાવશું એટલે અમારું ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો બાકી આ નાનકડો વિલોગ બનાવ્યો તો રમીલા આ વસ્તુ લઈને આવી છે કેવો લાગ્યો છે વિડીયો જરા બી ગમતો હોય Comment તો બમેન્ટ કરજો કંઈ. કમેન્ટ કરજો જરા બી ગમતો હોય તો આપણે લાઈક કરી લેજો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ નવા વિલોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય આર્યનભાઈ બાય બાય કરે છે એમ જો હાથ જોડો જઈ જય માતાજી જો એટલે મારા આર્યનભાઈ બધું શીખી ગયો છે